જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, આપણી આજની કહાની ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના એક ગામડામાં બનેલી સત્ય ઘટના છે. એમનો એક દીકરો અમેરિકા જઈને ત્યાંની એક યુવતી સાથે લગ્ન કરીને અમેરિકન બનીને રહી ગયો અને તેની માતા અને બહેનને અહીં ગામડામાં રડતા મેલી દીધા. તેની માતા તેના છેલ્લા શ્વાસ સુધી દીકરો દીકરો કરતી રહી અને તેની બહેને જે કર્યું તે જાણીને તમારી આંખો પણ ભીંજાઈ જશે. તો મિત્રો, આ કહાની નાના મોટા વડીલ વૃદ્ધ દરેકને સમજવા લાયક અને વિચારવા લાયક કહાની છે. તો તમને વિનંતી છે કે આ કહાનીમાં અંત સુધી જોડાયેલા રહેજો અને જો તમને કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો સાથે શેર કરજો. અને જો તમે આવી જ કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. તો ચાલો મિત્રો, તમારો વધુ સમય ન લેતા શરૂ કરીએ આજની કહાની. મમ્મી, આજે તો તારે અમને મેળામાં લઈને જવું પડશે. પોતાના પડોશી રંભાબેનના ઘરેથી રસોઈ કામ કરીને પરત ફરેલી પોતાની મમ્મી વિમળા બહેનને જોતા જ મુકેશ અને માધવીએ પોતાની મમ્મીને સાડીનો પાલો પકડી લીધો અને મેળામાં લઈ જવાની જીદ કરવા લાગ્યા. ત્યારે પોતાનું માથું મોઢું ધોઈને વિમળા બહેને પોતાના બંને વહાલ સોયા સંતાનોને પોતાના આલિંગનમાં લઈને ખૂબ જ વહાલ કરતા કહ્યું કે આજ તો હું તમને બંનેને મેળામાં લઈને જઈશ, એટલે જ તે તો હું આજે રંભાબેનના ઘરેથી જલ્દી રસોઈનું કામ પતાવીને આવી ગઈ છું. ચાલો ચાલો, તૈયાર થઈ જાઓ ફટાફટ. ત્યારે મુકેશ અને માધવી હરખમાં ને હરખમાં પોતાના માટે લાવી આપેલા નવા કપડા પહેરવા માટે રૂમમાં દોડી ગયા. અને મુકેશ, આમ તો તારે જ મમ્મીને તારી સાથે અમેરિકા લઈ જવું જોઈએ. તારા અને મારી અમેરિકન પત્ની પિંકીના વિઝા તૈયાર થઈ ગયા, પણ મમ્મીના વિઝામાં રૂકાવટ આવી રહી છે. આવું વારે વારે કેમ થઈ રહ્યું છે એ મને સમજાતું નથી. માધવીએ એરપોર્ટમાં પ્રવેશતા જ પોતાના ભાઈ મુકેશને સવાલ કરવા માંડી. માધવી પોતાના પતિ રાહુલ અને તેના દીકરા સાથે પોતાનો ભાઈ મુકેશ અમેરિકા જતો રહ્યો એટલે મળવા માટે એરપોર્ટ પહોંચી અને મુકેશ હવે અમેરિકા પોતાની પત્ની પિંકીના પિતાની કંપનીમાં પાર્ટનર બની ગયેલો અને તેની બહેન માધવી પણ કમ્પ્યુટર એન્જિનિયરિંગ બની અને પોતાના પિતાની માફક જ એક સારી નોકરી અને હોદ્દા ઉપર સ્થિત હતી. અને બધા વાતો કરી રહ્યા હતા કે ત્યાં મુકેશની પાછળ થાંભલો થઈને ઉભેલી પોતાની મમ્મીને જોઈને માધવી સમજી ગઈ કે ભાઈ ઈરાદાપૂર્વક મમ્મીને પોતાની સાથે અમેરિકા લઈ જવા નથી માંગતો, છતાં એકવાર ફરી પ્રયત્ન કરવામાં મનથી કરગરતા સ્વરે પોતાના દીકરા મુકેશને કીધું કે બેટા, આજે તો તારે મને અમેરિકા તારી સાથે લઈ જવાની છે. પરંતુ પોતાની મમ્મીની કરુણામય આંખોને જોવાનો મુકેશ પાસે કોઈ વિશેષ દ્રષ્ટિકોણ પણ બાકી નહોતો રહ્યો, કારણ કે હવે તે બધું જ તેની અમેરિકન પત્ની પિંકીની આંખોથી જોતો હતો. આખરે ઘણી બધી વાટાઘાટોને અંતે ભારે હૃદય સાથે મુકેશને અમેરિકા જવા માટે વિદાય આપી. પછી માધવી પોતાની મમ્મીને પોતાના ઘરે રહેવા લઈ આવી, જે માધવીના પતિ રાહુલને અને તેના ટીન એજર દીકરા પિયુષને જરાય નહોતું ગમ્યું. પરંતુ તે સમયે માધવીએ મનોમન પોતાની વૃદ્ધ માને સાચવવાનો દ્રઢ નિર્ધાર કરી લીધેલો. એક દિવસ સવારમાં ઉદાસ થઈને બેઠેલી પોતાની માતાને આશ્વાસન આપતા માધવીએ એટલું જ કહ્યું કે મમ્મી, તું જરાય મૂંઝાઈશ નહીં, હું હંમેશા તારી પડખે છું. પોતાના પ્રાણથી વિશેષ
એવા પોતાના દીકરા મુકેશના અમેરિકા જવાની ભાંગી પડેલી વિમળાબહેને રડતા રડતા પોતાની દીકરી માધવીને કહ્યું, માધવી, તને યાદ છે કે એ દિવસ જ્યારે હું રંભા બહેનનું રસોડાનું કામ પતાવીને તને અને મુકેશને મેળામાં લઈ ગઈ હતી, ત્યારે મેં કરકસર કરીને એટલા પૈસા જોડી લીધેલા હતા કે જેથી મુકેશ જે પણ ચકડોળમાં બેસવાનું કહેતો તો હું એને બેસાડતી, ત્યારે એણે મોટા ચકડોળમાં બેસવાની એટલી બધી જીદ કરેલી કે મારો હાથ છોડાવીને તે ચકડોળમાં બેસવાએ ભાગ્યો અને મેળાની ભીડમાં એ ખોવાઈ ગયો. હા માં, મને યાદ છે કે માધવીએ ગળગળા સ્વરે કહ્યું, મુકેશ જ્યારે મેળામાં ખોવાઈ ગયો ત્યારે મારો જીવ એટલો અદ્ધર થઈ ગયો હતો કે જાણે પ્રાણ વગરનું શરીર લઈને હું તને મારી કાંખમાં લઈને રઘવાઈ બનીને આમ તેમ દોડતી રહેતી અને ખૂબ શોધખોળ કર્યા બાદ આખરે એ મળ્યો અને પોતાના ભૂતકાળને વાગોળતા વિમળા બહેન બોલી રહ્યા હતા કે હા માં, એ સમયે મેં જરાય નહોતું વિચાર્યું કે મુકેશ ક્યારેય ઈરાદાપૂર્વક તારો હાથ પણ છોડાવી લે છે અને વિદેશ જતો રહેશે, પણ જે થયું મજધારે એકલું છોડે ત્યારે જ તો આપણે આપણા હલેસા મારવાના જોમથી વાકેફ થયા હોઈએ છીએ ને ગમે તેવું ઝાંઝવું લાગે તો પણ જીવનમાં કોઈ પણ રીતે તરવું તો પડશે જ ને. હું છું ને મમ્મી તારી સાથે લાઠી નહીં તો સહી મને તારું હલેસું સમજી લે. મારા જન્મ વખતે તે જેટલી સૂટ ખાધી હતી ને એટલી જ સૂટ મેં પણ મારા દીકરાના જન્મ વખતે ખાધી છે. હો મમ્મી, હવે તો અવસર આવ્યો છે કે હું તારું હલેસું બનીને તારી મતધારે અટવાયેલી નાવને પેલે પાર લઈ જવા માટે નિમિત્ત બની શકું. આવા નિમિત્ત બની જવાના સૌભાગ્યને હું બિલકુલ છોડીશ નહીં. માધવીએ પોતાની નિર્જીવ બનેલી બેઠેલી માના મનમાં નવી ઉર્જા સંચારિત કરતા કહ્યું કે હતાશ થયેલી આંખોમાં જાણે આશાનું કિરણ દેખાયું હોય એમ પોતાની દીકરી માધવીને તે ભેટી પડી. પરંતુ માધવીની કસોટીનો સમય તો હવે શરૂ થવાનો હતો. બીજા દિવસે સવારે જ્યારે બધા નાસ્તો કરવા માટે ડાઇનિંગ ટેબલ પર બેઠા ત્યારે સાડીને બદલે ડ્રેસ પહેરીને આવેલી પોતાની મમ્મીને જોતા જ માધવીને થોડું અડચણ થયું. તેને વધારે અચરજ તો ત્યારે થયું કે જ્યારે એણે તેની મમ્મીને અંબોડાની બદલે બે ચોટલામાં જોઈ અને માધવીના પતિ અને દીકરાને તો આ બધું અશક્ય લાગ્યું. હવે માધવીને બરોબર વિસ્મય થયું કે મમ્મી કેમ વળી આજે આમ તૈયાર થઈને આવી હશે. પછી બધા નાસ્તો કરવા બેઠા ત્યારે વિમળાબેન ચા અને પરોઠા ખાઈ પોતાના રૂમમાં જઈ રહ્યા હતા અને રાહુલ પણ ઓફિસ માટે રવાના થયો અને પિયુષ કોલેજ માટે રવાના થયો. માધવીએ મમ્મી માટે આજે એક દિવસની છુટ્ટી લીધેલી હતી એટલે એ બધું કામ આપોટી શાંતિથી નાસ્તો કરવા બેઠી અને થોડી વાર થઈ ત્યાં તેની મમ્મી તેની પાસે આવી અને ડાઇનિંગ ટેબલ પર બેસતા કહ્યું કે ચાલ નાસ્તો કરી લઈશ. તે નાસ્તો કર્યો બેટા કે આપણે સાથે જ કરીશું? આ સાંભળીને માધવીને ફરી અચરજ થયું કે મમ્મી, અમારી મમ્મીએ હમણાં જ તો નાસ્તો કર્યો છે, કદાચ ફરી ભૂખ લાગી હશે. માધવીએ મનોમન બગડી હશે, કઈ વાંધો નહીં. અને તે બંનેએ ફરીવાર નાસ્તો કર્યો. નાસ્તો કર્યા પછી માધવી તેની મમ્મીને લઈને બજારમાં ગઈ અને ગિફ્ટમાં પ્રવેશતા જ પાર્કિંગના બદલે 1 નંબરનું બટન દબાવ્યું અને લિફ્ટ પહેલા માળે ઊભી રહી અને માધવીને ફરી અજુગતું લાગ્યું. ગળમથલમાં
એ સીડીઓ ઉતરી ગઈ અને ત્યાં તો તેને સામા સવિતા કાકી દેખાયા. સવિતા કાકી એટલે માધવીના મમ્મીની સૌથી જૂની બહેન પણી અને માધવીના મમ્મી જે ઘરે રસોઈ કામ કરવા જતા હતા ત્યાં બાજુના ઘરે જ સવિતા કાકી પણ કામ અર્થે આવતા. ત્યાં જ પાંગરેલી એની મિત્રતા સવિતા કાકી અને વિમળા બહેન માટે ઘણી ખાસ હતી રહી અને સવિતા કાકીને વિમળા બહેનની ના દુરુસ્તી તબિયતના ખબર મળેલા એટલે એ વિશેષ રૂપે મમ્મીને મળવા આવેલા. પણ આ બધી વાતો વચ્ચે કંઈક એવી ઘટના બની રહી હતી કે એ હતી કે માધવીના મમ્મી સવિતા કાકી સામે નજર સુધા નહોતા માંડતા. ઉલટું એમનો રસ એમણે પહેરેલા ડ્રેસના દુપટ્ટાને સરખો કર્યા કરવામાં વધારે રહેતો હતો. માધવીને થયું કે હમણાં બંને સહેલીઓ ભેટી પડશે, પરંતુ સવિતા કાકીએ ભેટવા માટે લંબાવેલા હાથ વિમળા બહેન તરફથી કોઈ પ્રતિક્રિયા ન મળતા છેવટે લંબાવેલા જ રહ્યા. ત્યારે સવિતા કાકીથી રહેવાયું નહીં અને એ બોલી ઉઠ્યા કે તારું ધ્યાન ક્યાં છે વિમળા? તું ક્યાં ખોવાઈ ગઈ છે? હું તારી સવિતા તને મળવા આવી છું, જો તો ખરી જરા. એની આ વાત સાંભળીને પણ વિમળા બહેન જાણે કઈ પથ્થરની મૂર્તિ હોય તેમ સ્થિરપણે ઊભી રહી હતી. તેથી માધવીને લાગ્યું કે જાણે તેની મમ્મી કોઈ ગડમથલમાં અટવાયેલી હતી. પણ પછી થોડો ઘણો વિચાર કરીને વિમળા બહેન બોલ્યા કે સવિતા પણ કોણ? વિમળા બહેનના મોઢેથી આ સાંભળતા જ માધવી અને સવિતા કાકી બંનેની આંખો પહોળી થઈ ગઈ અને સવિતા કાકીથી તો ડૂચકું ભરાઈ ગયું અને માધવી અચંબિત થઈને પોતાની મમ્મીને જોઈ રહેતી હતી અને તેને ફાળ પડી આજે મમ્મીને શું થયું છે કે કેમ આવી રીતે વર્તન કરે છે. પછી સવિતા કાકીને પોતાની બાજુમાં બોલાવીને માધવી એટલું જ કહી શકી કે સવિતા કાકી, મારી મમ્મીની તબિયત વધારે ઠીક નથી લાગતી. કદાચ તાવ તેના મગજ પર ચડી ગયો હશે એટલે એમને તમારી ઓળખાણ નથી થઈ રહી. ત્યારે સવિતા કાકીને માધવીની વાત ગળે નહોતી ઉતરતી, પણ એમણે ત્યારે પોતાનું મન મનાવ્યું અને માધવીને જય શ્રી કૃષ્ણ કહીને તે ભારે હૃદયે ત્યાંથી રવાના થયા અને પોતાની આટલી નિકટની મિત્રને આવી સ્થિતિ જોઈને એમણે મનમાં ઘણો અજંપો અનુભવ્યો. સવિતા કાકીને વળાવીને ત્યાર પછી માધવી પોતાની મમ્મીને કારમાં બેસાડી માર્કેટ જવા સાથે સાથે જ નીકળી અને માધવીએ કાર ડ્રાઇવિંગ કરતા કરતા મ્યુઝિક પ્લેયર શરૂ કર્યું. સંગીત રહેલા લાગ્યું. જેવું કે સંગીત શરૂ થયું ત્યારે વિમળા બહેન એકદમ જ આનંદમાં આવી ગયા અને મ્યુઝિક પ્લેયરમાં ગીત ગુંજતું હતું, ચંદા હે તું, મેરા સૂરજ હે તું, ઓ મેરી આંખો કા તારા હે તું. સાથે સાથે ગાતા વિમળા બહેનની આંખો ભીની થઈ ગઈ અને એની આંખોમાં જાણે મુકેશની યાદોનું પૂર તણાઈ આવ્યું અને એ વિચારોમાં તરબોળ થઈ ગઈ અને વિમળા બહેન ધ્રુસકે ગીત સાંભળતા સાંભળતા જ રડી પડ્યા અને પોતાની કારને તરત જ સાઈડમાં પાર્ક કરી અને માધવીએ પોતાની મમ્મીને શાંત કરી અને કહ્યું કે મમ્મી, હું સમજુ છું કે તને મુકેશ બહુ સાંભળી રહ્યો છે, પરંતુ મમ્મી હવે મુકેશભાઈને આંખો ફૂટી ગઈ છે. હવે થોડી એ માળામાં બેસી રહે એ તો ઉડી ગયો અને પોતાની વિદેશી ચકલી સાથે સાચું કહું તો મમ્મી, તું પણ તારું કાળજો કઠણ કરી લે હવે અને હું સુને તારી સાથે, તું ચિંતા ના કર. આપણે સાથે છીએ અને હંમેશા સાથે જ રહીશું. જે મુકેશનું તું વિશેષપણે લાલન પાલન કરતી હતી અને તો પણ જાણે તારી સાથે કોઈ મમતાનું ઋણાનું
બંધન હતું જ નહીં, એટલે સહજ રીતે એ વિદેશ જતો રહ્યો. હવે વાસ્તવિકતા જાણી એટલી જલ્દી સમય કાઢી લે, એટલી તને થોડી ઓછી પીડા થશે. પોતાના હાથોથી પોતાની માની આંખોના ખૂણા લૂછતી માધવી જાણે માં જેવી જ ભાસતી હતી, અને વિમળાબહેન જાણે એની દીકરી બની ગઈ હોય એવી સહજ રીતે રડી રહી હતી. માં દીકરીનો સંબંધ પણ એવો ગજબ હોય છે. ક્યારેક દીકરીના વાળની પેથી એ તેલ પૂરતીમાં દીકરીના બે મજબૂત ચોટલા બાંધતી હોય છે, ત્યારે એક જ શિખામણ આપતી હોય છે કે જીવનમાં પણ એટલી જ મજબૂત બનજે. કોણ જાણે એ જ દીકરીઓ મોટી થઈ, સમજણી થઈ, પોતાની માની પરદર્શક બની જતી હોય છે. હવે સ્વસ્થ થઈ તેઓ માર્કેટ ભણી ચાલ્યા, અને માધવીએ પોતાની મમ્મીને કહ્યું કે મમ્મી, આપણે ઓલરેડી ઘણી બધી વાર થઈ ગઈ છે. પિયુષનો પણ કોલેજથી આવવાનો સમય થઈ ગયો છે, તો આપણે જલ્દી શાકભાજી અને ફળો લઈને પરત ફરીએ. એટલે તું આ તરફથી ફળો લઈ લે અને હું બીજી તરફથી શાકભાજી લાવું છું. એમ કહીને મમ્મીના હાથમાં થયેલી થેલી આપી અને માધવી બીજી લાઈન તરફ ચાલવા લાગી, અને વિમળાબહેન પણ ફળોની લારી તરફ ચાલવા લાગ્યા. સફરજનની લારી દેખાતા જ તેણે 1 કિલો સફરજન ચોખાવી લીધા, અને બીજી લારી કેળાની અને સંતરાની દેખાતા જ એ પણ 1 કિલો ચોખાવી લીધા. સ્ટ્રોબેરી અને કીવી લીધા પછી પરત ફરતા એ સફરજનની લારીમાંથી બીજી વાર 1 કિલો સફરજન લીધા, અને બધા ફળોના થેલા લઈને એ માધવી પાસે આવી પહોંચી, અને માધવીએ પણ શાકભાજી લઈ લીધા હતા. તેઓ એકબીજા સાથે વાત કરતા હતા કે બંને એ શું લીધું. ત્યાં તો સફરજનની લારી વાળો ભાઈ દોડતો આવ્યો અને કહ્યું કે બેન બા, આ તમારા મમ્મી છે? તો માધવીએ કહ્યું કે હા ભાઈ, કેમ, શું થયું? તો એ લારીવાળા ભાઈએ કહ્યું કે તમારા મમ્મી 2 વાર મારી પાસેથી સફરજન લઈ ગયા છે, અને 2 કિલો સફરજનની સામે 3 કિલોના ભાવ ચૂકવીને ગયા છે. આ રહ્યા તમારા વધેલા પૈસા. એમ કહીને એ ભાઈ પૈસા માધવીના હાથમાં આપીને પોતાની લારી લઈ ચાલતો થયો. આખરે આ બધું થઈ રહ્યું છે. માધવી હવે અકળાઈને ઉઠી કે મમ્મી, આ શું કરી રહી છે તું? આજે આટલી બધી ગફલત કેમ થાય છે તારાથી? તબિયત તો ઠીક છે ને? પરંતુ એ સમયે વિમળાબહેન કશું જ સમજી નહોતા શક્યા કે આ એની સાથે આખરે આ બધું થઈ શું રહ્યું છે. એટલા બધા ગડબડ ગોટાળા થઈ કેમ રહ્યા છે. એ એટલું જ બોલી શકી કે માધવી બેટા, મને જરા સારું નથી લાગતું, મને ઘરે લઈ જા ને. મને ખૂબ જ બેચેની અને વ્યાકુળતા અનુભવાય છે, જાણે કોઈ ટ્રેન છૂટી રહી છે. તરત એવો આભાસ થયા કરે છે જાણે હમણાં જ મારી કોઈ ટ્રેન પાટા ઉપરથી ઉતરી જશે. સતત આવું અનુભવાય છે. આટલું બોલતા તો એમના કપાળ પર પરસેવાના ટીપા બાજી ગયા. આખરે કઈ ટ્રેનની મમ્મી વાત કરી રહી હતી એ વધારે માધવી પણ હવે ચકરાવે ચડી હતી. માધવી અને વિમળાબહેન શાકભાજી અને ફળો લઈને ઘરે પરત ફર્યા તો વિચારોમાં માધવી થાકને કારણે સીધી રૂમમાં જઈને સૂઈ ગઈ. અને સાંજે રાહુલ ઓફિસેથી ઘરે પાછો આવ્યો ત્યારે સાથે ચા પીતા જ માધવીએ રાહુલને મમ્મીની ગત દિવસોમાં થયેલી બધી ગડબડો વિશે સઘળી વાત કરી. રાહુલ પણ થોડી વાર તો આશ્ચર્યમાં પડી ગયો, પણ અચાનક જ એને કંઈક યાદ આવ્યું કે એણે માધવીને કહ્યું કે મને લાગે છે કે મમ્મીને પણ અલ્ઝાઇમરની બીમારી લાગુ પડી ગઈ છે.
કારણ કે મારી ઓફિસમાં મારા એક કલીગ જે છેલ્લા બે અઠવાડિયાથી રજા લીધી, ત્યારે અમારી ઓફિસમાં એના વિશે ઘણી પૂછપરછ થયેલી. ત્યાર પછી મને જણાવેલ કે એમના પિતા અલ્ઝાઇમરની પીડિત છે. એ બધું જ ભૂલી રહ્યા છે અને એને કારણે એમનું કુટુંબ રોજબરોજની ઘટનાઓમાં પણ ખૂબ ખોરવાઈ રહ્યું છે. એટલે થોડો સમય માત્ર પોતાના પિતાની દેખરેખ માટે એણે રજાની અરજી કરી દીધી હતી. માધવી તો આ વાત સાંભળીને ઘણીવાર થોભી ગઈ અને વિચારે ચડી ગઈ કે શું ખરેખર મમ્મી પણ આવી કોઈ સ્થિતિથી મૂંઝાઈ રહેશે? શું એને પણ આ ગરબડોથી સમજાતું નહીં હોય કે આખરે આ બધું કેમ બની રહ્યું છે? જો એવું જ હોય તો હું કાલે જ એમને સારામાં સારા ડોક્ટરને બતાવવા લઈ જઈશ. મનોમન નક્કી કરી એણે રાહુલને પણ જણાવ્યું અને પછી રાતની રસોઈ માટે રસોડા તરફ ચાલી ગઈ અને રસોઈ કરીને બધું કામ પતાવીને એણે પોતાની ડાયરીમાંથી પોતાના ફેમિલી ડોક્ટરનો નંબર લગાવ્યો અને એમની પાસે જ અલ્ઝાઇમરના નિષ્ણાત ડોક્ટર વીણા શર્માની અપોઇન્ટમેન્ટ લઈ લીધી. બીજા દિવસે સવારે મમ્મીને આ વિષય પર જણાવ્યા વગર જ માધવી પોતાની મમ્મીને સીધી ડોક્ટર વીણા શર્મા પાસે લઈ ગઈ અને હોસ્પિટલમાં પહોંચતા જ વિમળા બહેન ચારે તરફ લગાવેલા મગજના ફોટા અને આવકપણે તાકી રહ્યા હતા. અને પછી એમણે માધવીને પૂછ્યું કે આપણે અહીં કેમ આવ્યા છીએ બેટા, મને શું થયું છે? ત્યારે માધવીએ પોતાની મમ્મીને આશ્વાસન ભર્યા સ્વરે કહ્યું કે કશું નહીં મમ્મી, તને યાદ છે જ્યારે હું નાની હતી ત્યારે હિંચકા ખાતી ખાતી બગીચામાં એકવાર પડી ગઈ અને મને માથામાંથી ખૂબ જ લોહી નીકળ્યું હતું. ત્યારે તું મને મગજના ડોક્ટર પાસે બતાવવા લઈ ગઈ હતી. બેટા, મને તો યાદ જ હોય ને, પણ મને તો કોઈ લોહી નથી નીકળતું, તો તું મને શું કામ અહીં લઈ આવી છો? અને સાવ નિર્દોષ ભાવે પોતાની દીકરી સામે જોઈ આ વાત પૂછી રહ્યા હતા. માધવીને પણ હવે આના ઉત્તરો દેવા ભૂલતા નહોતા. થોડી વાર તો એ પોતાના બાળપણના અનુભવોમાં સરી પડી. કેવી મમ્મી હેબતાઈ ગયેલી, જ્યારે મને માથે વાગેલું પોતાના દુપટ્ટાને મારા માટે બાંધી રિક્ષા નહોતી મળી રહી તો મને તેડીને જ ભાગેલી ને ડોક્ટર જ્યારે મારા ઘાવ પર ટાંકા લેતા હતા ત્યારે તો તું રડી પડેલી. આ વિચારે એ પોતે ખૂબ ઢીલી પડી ગઈ. જો મમ્મીને ખરેખર અલ્ઝાઇમર એટલે કે ભૂલવાની બીમારી હશે તો હું એમને કેવી રીતે સંભાળીશ? મારું દર્દ તો દેખાતું હતું, એનું તો આંતરિક હશે. આટલું ઊંડું દર્દ કે એની યાતનાઓ હું કેમ કરીને ખાળી સરીશ? વિમળા બહેને પોતાની દીકરી માધવીને રડતી જોઈને માથે હાથ મૂક્યો અને કહ્યું કે બેટા, મને કશું જ નથી થયું, મને તો લોહી પણ નથી નીકળતું. માં અને દીકરીની સંતા કુગડી ખરેખર હૃદયદ્રાવક હોય છે. કદાચ બાળક અને પાલક વચ્ચે પણ આવો જ કંઈક ભાવ નિરંતર વહેતો રહેતો હોય છે. ક્યારેક બાળક પાલકને ઝંખતું રહેશે અને સમયે પેલે પાર ક્યારેક પાલક બાળકને જંગતો રહે છે. એવી જ રીતે પોતાના વહાલ સોયા દીકરા મુકેશને ગેરહાજરીને હોસ્પિટલના એ દરેક ખૂણામાં અનુભવતી હતી. પરંતુ માધવી જેવી સંવેદનશીલ દીકરી પામીને વિમળા બહેન પોતે મનોમન ધન્યતા અનુભવી રહ્યા હતા. એ હવે એવું સમજવા લાગ્યા હતા કે દીકરો કે દીકરીએ ક્યારે મહત્વનું નથી હોતું. સંવેદનશીલ સંતાન હોવું એ મહત્વનું હોય છે. ટાણે પંખડે ઊભું રહેનારું સંતાન મહત્વનું હોય છે. નમે ગયેલા ખંભાને ટેકો દેનારું સંતાન મહત્વનું હોય છે.
હોસ્પિટલનો દાદરો ચડતા ઘૂંટણ ન વળે ત્યારે હાથ દેનારું સંતાન મહત્વનું હોય છે. પુત્ર પ્રાપ્તિ કે પુત્રી પ્રાપ્તિ તો બધા જ લોકોને થતી હોય છે, પરંતુ એમના હોવાપણાની ઉપલબ્ધિ અને એમના ના હોવાપણાની ઉપલબ્ધિ દરેક માતા પિતાને થતી હોય છે. દીકરીઓ જ્યારે માતા પિતાના સંઘર્ષમાં જોડાઈ જતી હોય છે ત્યારે બધા ચૂપચાપ થઈ જાય છે અને રહે છે તો માત્ર એક પવિત્ર નિસ્વાર્થ ઋણાનું બંધન. આ બધા વિચારોને મનોમન ગળો વળતા વિમળા બહેનની આંખો પણ ભીની થઈ ગઈ. ત્યાં તો ડોક્ટરની કેબિનમાંથી ઘંટડી રણકી અને ડોક્ટરના દરવાજા પર લાગેલી નાની સ્ક્રીન પર તેમનો ટોકન નંબર લખાઈને આવી ગયો. જે ટ્રેનનો અનુભવ કાલે પોતાની મમ્મીને થયો હતો એવો જ કોઈ ટ્રેન છૂટવાનો અનુભવ આજે માધવીને થઈ રહ્યો હતો. ભારે ગળમથલ સાથે બેઉ મા દીકરી ડોક્ટરની કેબિનની અંદર પ્રવેશ્યા ત્યારે ડોક્ટરની કેબિનમાં વર્તાતી એસીની ઠંડીની હવાથી વિમળા બહેન પોતાના બંને હાથ સંકોડીને પોતાની સીટ પર બેસી ગઈ અને તે ચારે તરફ અસરથી જ જોઈ રહી. હેલો મેમ, હું માધવી અને આ મારા મમ્મી વિમળા બહેન. પોતાની ઓળખાણ આપતા માધવીએ નમ્રતાપૂર્વક વાત શરૂ કરી. મેમ, છેલ્લા કેટલાય દિવસોથી મારી મમ્મી સાથે કંઈક વિચિત્ર ઘટનાઓ બની રહી છે, પણ અમારી માટે પણ મમ્મીનું આવું ગળમથલ વાળું વર્તન ખૂબ જ અચરજ પડાવે તેવું હોય છે. કોઈક વાર મારી મમ્મી બિલ્ડિંગની લિફ્ટમાં બટન ખોટા દબાવી દે છે, તો ક્યારેક થોડીક વાર સાડીને બદલે તે ડ્રેસ પહેરીને સામે આવી જાય છે, તો થોડીક વાર અંબોડાની બદલે 2 ચોટલા વાળી લે છે અને ક્યારેક માર્કેટમાં એકના એક ફળ અને શાકભાજી ખરીદીને તેના 2 ગણા પૈસા ચૂકવીને આવી જાય છે. મારા પતિ રાહુલને મેં જ્યારે આ વિષય અર્થગત થોડું જણાવ્યું તો એમના કહેવા પ્રમાણે કદાચ મારી મમ્મીને અલ્ઝાઇમરની બીમારી તો નહીં હોય ને. અલ્ઝાઇમરની બીમારીમાં શું એકી સાથે બધું બોલી ગઈ તો ડોક્ટર વીણા શર્માએ ખરેખર એવું થતું હશે. ડોક્ટર વીણા શર્માને માધવી આશ્વાસન ભર્યા સ્વરે માધવીને કહ્યું કે જુઓ માધવી બહેન, તમે ચિંતા ન કરશો. હજુ હું પૂરી તપાસ કર્યા પહેલા એવા કોઈ નિષ્કર્ષ પર ન જઈ શકું, પરંતુ પ્રથમ મારે એમની સાથે થોડી વાતચીત કરવી પડશે અને થોડા મગજના પરીક્ષણ કરવા પડશે. પછી જ હું કોઈ નિર્ણય પર પહોંચી શકીશ. ત્યારે વિમળા બહેન આ સંબંધમાં કોઈ રસ ન દાખવતા વગર પોતાની સાથે લાવેલી તુલસીની માળા ફેરવવામાં મગ્ન હતા. માળાના એક એક મણકા સાથે એ આંકડા પણ બોલતા જતા હતા. 101 હરિઓમ, 102 હરિઓમ, 103 હરિઓમ અને પછી અટકી ગયા. 104 પર આવતા એ અટકી ગયા. કદાચ આગળનો આંકડો કયો આવે એ વિચારમાં એ અટવાઈ ગયા. ત્યારે ડોક્ટરે પૂછ્યું કે શું થયું વિમળા બહેન, બોલો આગળ. 103 પછી શું આવે? 103, 101, 102, 103, 103 તે આગળનો આંકડો બોલી જ નહોતા શકતા. આખરે ચીડાઈને એમણે તુલસીની માળા જ ફેરવવાનું બંધ કર્યું અને પોતાના પર્સમાં મૂકી દીધી. અને માધવી આ બધું જોઈને વધુ ભાંગી પડી. ત્યારે ડોક્ટરે એમને આશ્વાસન આપતા કહ્યું કે લક્ષણો તો એવા જ જણાવી રહ્યા છે, પરંતુ તેમ છતાં તમે આ 3 પરીક્ષણ કરાવી લો. રિપોર્ટ કાલે આવી જશે. પછી આપણે આગળની ટ્રીટમેન્ટ પર વાત કરીશું. એટલું કહીને ડોક્ટરે એમના મગજની સ્થિતિ સમજવા માટે 3 પરીક્ષણોની સૂચિ એક કાગળ પર લખીને માધવીને આપી દીધી. માધવીએ જણાવ્યા મુજબના તેની મમ્મીના 3 પરીક્ષણ
કરાવી લીધા અને ત્રણેય પરીક્ષણના સેમ્પલને સોંપી બંને માં દીકરી ઘરે પરત ફર્યા. ઘરે પહોંચતા જ ઘણું મોડું થઈ ગયું એટલે માધવીનો દીકરો પિયુષ અને તેનો પતિ રાહુલ બંને તો સુઈ જ ગયા હતા અને ઘરે પહોંચીને વિમળા બહેન પણ પોતાના રૂમમાં જઈને સુઈ ગયા. માધવી પણ ખૂબ જ થાકી ગયેલી હતી એટલે બેડરૂમના સોફા પર જ એણે માથું ઠેકાવી દીધું. માથું ટેકાવવાની થોડી પળોમાં જ થાકને કારણે એ ઘેરી ઊંઘમાં સૂઈ ગઈ અને ઊંઘમાં સરતા એ સપનાની દુનિયામાં ખોવાઈ ગઈ. એક વિશાળ મહાસાગરની વચ્ચોવચ્ચ નાવડી લઈને એ કોઈ દરિયાઈ પ્રવાસે નીકળી ગઈ. એ પૂરા જોર સાથે હલેસા મારતી રહી હતી. નાની એવી પોતાની નાવડીના સઢના થાંભલાના ટેકે એની માં પણ બેઠી હતી. મહાસાગરની મધ્યમાં પહોંચતા જ અચાનક સ્ક્વાવાત આવ્યો અને એની નાવડી હિલોલા લેવા લાગી અને પવન પણ ખૂબ જ વેગવાળા હતા કે નાવડીએ થપાટો ઝીલી નહોતો શકતી. તે જ પવનના લીધે નાવડી વધારે હાલક ડોલક થવા લાગી. હજી તો એ કંઈક સમજી શકતી ત્યાં તો એક વીંટળાઈયો આવ્યો અને એની નાવડીને ફોંગળાઈ ગયો. ઓમાં એ ઉદ્રાગ્રહ સાથે માધવી ફસાઈ ગઈ એવું હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું અને સપનાનું જગત અને વાસ્તવિક જગત ક્યાંય સાચું તો નહીં હોય થઈ જાય. એ ભયથી એ ધ્રુજી ઉઠી અને પોતાના અશાંત મનને શાંત કરવા એણે માટલામાંથી પાણીનો લોટો ભર્યો અને સપનું હતું એ તો એ મનોમન બબડી અને અધર થયેલા પોતાના જીવને શાંત પાડ્યો અને પછી ચા અને નાસ્તો તૈયાર કરવા માટે એ રસોડામાં ચાલી ગઈ. પણ ત્યાં પણ મમ્મીના વિચારોમાં અટવાતી રહી કે શું આવ્યું હશે. મમ્મીના પરીક્ષણમાં એ વિચારમાં નાસ્તા માટે બનાવેલા ઘણા થેપલા દાઝી ગયા હતા. છતાં જેમ તેમ કરીને કામ આટોપ્યું અને બધા નાસ્તો કરવા ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈ ગયા. ત્યારે રાહુલ આખરી ભાતવાળા અને દજાઈ ગયેલા થેપલા જોઈને સમજી ગયો કે માધવી તેની મમ્મીની બાબતે ઘણી ચિંતામાં છે. રાહુલે ચૂપચાપ નાસ્તો કરી લીધો અને જતા જતા એણે માધવીને આશ્વાસન આપતા કહ્યું કે તું ચિંતા ન કર, જે કંઈ પણ પરિણામ આવશે તું મને ઓફિસમાં જ ફોન કરજે. આગળ શું કરવું એ આપણે એ મુજબ નક્કી કરીશું. હોસ્પિટલ પહોંચતા જ નર્સે કહ્યું કે ડોક્ટર વીણા શર્માએ તમને તરત જ બોલાવ્યા છે. માધવી ગભરાયેલા મને પોતાની મમ્મી સાથે ડોક્ટર વીણા શર્માના કેબિનમાં પહોંચી ગઈ. બંને મા દીકરી એક સીટ ઉપર ડોક્ટરની સામે ગોઠવાઈ ગયા અને વિમળા બહેને કાલની માફક ફરીથી તુલસીની માળા કાઢી અને માળા ફેરવવા લાગ્યા. ડોક્ટરે જરા ગંભીરતાપૂર્વક કહ્યું કે જુઓ માધવી બહેન, તમારી મમ્મીનું પરીક્ષણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શી ઇઝ સ્ટેઇંગ વિથ અલ્ઝાઇમર. એમનું મગજ ખૂબ જ સંવેદનશીલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. જો ઘેરો આઘાત એમના મન મસ્તક ઉપર લાગેલો છે, જેને કારણે તેઓ સતત ઘેરાયેલું અનુભવતા રહે છે. સ્મૃતિ ભ્રમ થવો એ આમ તો વૃદ્ધાવસ્થામાં સાહસિક હોય છે, પણ તમારી મમ્મીની બીમારીઓ થોડીક વધુ ગંભીર છે. તમારે ખૂબ જ કાળજીપૂર્વક હવે એમની સંભાળ રાખવી પડશે. એવું બને કે જમી લીધા પછીના કલાકમાં એ બીજી વાર જમવાનું માંગે, કદાચ ત્રીજી વાર પણ માંગે, કારણ કે એમના શરીરનું અનુબદ્ધ મસ્તીને કારણે તાલમેલ નથી. એટલે એ મગજ દ્વારા આપવામાં આવતા જરૂરી સંદેશોને વાંચી નથી શકતા. ઉલટું એનાથી તદ્દન વિપરીત ક્યારેક એ બધું જ કરશે અને ઘરની બહાર પણ તમે એમને બિલકુલ એકલા ન છોડશો. એકવાર ભ્રમણના
ઘેરાવમાં આવ્યા પછી કદાચ એ રસ્તાઓની વચ્ચોવચ્ચ પોતાને ખોવાયેલું મહેસૂસ કરે અને ખોવાઈ પણ જાય. એમની નાની નાની ભૂલોને નજરઅંદાજ કરી બિલકુલ ચીડિયા વગર ખૂબ જ સાવચેતી અને સાવધાનીથી તમારે તદ્દન નાના બાળકોની જેમ જ એમનું પણ પાલન પોષણ કરવું પડશે. તમે એક સમજુ અને સંવેદનશીલ દીકરી છો અને સમજી શકશો કે હું શું કહી રહી છું. ત્યારે ભીની આંખે માધવીએ હા ભણી અને દવાઓની પરચી લઈને એ પોતાની મમ્મીને વેઇટિંગ રૂમમાં બેસાડી અને દવાખાના જ મેડિકલ સ્ટોરમાંથી દવા લઈને પરત ફરી તો તેની મમ્મી ક્યાંય ના દેખાયા. એને તો આંચકો જ લાગ્યો. અરે, ડોક્ટરે કહ્યું હતું કે એમને ક્યાંય પણ એકલા નહીં છોડવાના. હે ભગવાન, મેં આ શું કરી દીધું? માધવી ઉતાવળમાં તેની મમ્મીને શોધવા માટે હોસ્પિટલના એક ખૂણેથી બીજે ખૂણે આમ તેમ દોડી રહી હતી. ત્યાં અચાનક જ એક નર્સે આવીને કહ્યું કે માધવીબેન, તમારી મમ્મી તો હોસ્પિટલની બહાર ઉભેલી રિક્ષામાં બેઠા છે. ત્યારે માધવી દોડતી દોડતી બહાર પહોંચી અને હજી તો તે બૂમ પાડે ત્યાં રિક્ષાવાળા ભાઈએ પોતાની રિક્ષા હંકારી દીધી અને માધવી મમ્મી મમ્મી બૂમો પાડતી રહી, પણ રિક્ષા તો ઉપડી ગઈ હતી. પછી માધવીએ ફટાફટ હોસ્પિટલના પાર્કિંગ એરિયામાંથી પોતાની કાર કાઢી અને રિક્ષાવાળાની પાછળ જવા દીધી અને રિક્ષાની પાછળની સીટ પર બેઠેલી પોતાની મમ્મીની સાડીનો પાલવ એને લહેરાતો દેખાતો હતો. એ પાલવને આધારે એ પાછળ કાર ચલાવતી રહી અને ઇન્ડિકેટર કરી રિક્ષાવાળાને સંકેત પણ આપતી રહી, પણ રિક્ષાવાળા ભાઈ સમજ્યા નહીં. આખરે 4 રસ્તા આવ્યા અને સિગ્નલ પર સ્ટોપનું સિગ્નલ આવતા ફટાફટ કારમાંથી ઉતરી એણે રિક્ષાવાળા ભાઈ સાથે ઝટપટ બધી વાત કરી અને પોતાની મમ્મીને સમજાવી અને પોતાની કારમાં બેસાડી. કારમાં બેસતા જ વિમળા બહેને કહ્યું કે ક્યાં ગઈ હતી તું? માર્કેટમાં મને છોડીને. મને લાગ્યું કે તું ઘરે નીકળી ગઈ એટલે પછી હું પણ રિક્ષા કરી અને ઘરે આવવા નીકળી ગઈ. માધવીએ તેની મમ્મીની સામે જોયું અને કહ્યું કે મમ્મી, શું તમે ખરેખર ખ્યાલ નથી કે આપણે માર્કેટની નહીં પરંતુ હોસ્પિટલથી ઘરે પરત ફરી રહ્યા છીએ? કઈ હોસ્પિટલ? આપણે હોસ્પિટલે કેમ ગયા હતા? ત્યારે માધવીને બધું જ સમજાઈ ગયું. બિલકુલ ચીડિયા વગર એણે તેની મમ્મી સામે જોયું અને મનોમન ભગવાનનો આભાર માન્યો કે કંઈ અનિષ્ટ થાય એ પહેલા મમ્મી હેમ ખેર અમારી પાસે પહોંચી ગઈ. હવે સાંજનું જમવાનું પતાવીને મમ્મીને દવા આપી પિયુષ અને મમ્મીના સૂઈ ગયા બાદ માધવીએ બધી જ વાત વિગતે રાહુલને કરી. ત્યારે રાહુલે કહ્યું કે તું ચિંતા ન કર, આપણે મળીને મમ્મીને સાચવી લઈશું. તું એક કામ કર કે તારી નોકરીમાંથી હાલતું પૂરતું ડિઝાઇન કરી દે અને મમ્મીની સારવાર પર જ તું ધ્યાન આપ. અત્યારે તેણે કહ્યું કે હા, મારે હાલ કોઈ નોકરી કરવી નથી. મમ્મીનું ધ્યાન રાખવા સિવાય મારી આમ પણ બીજી કોઈ પણ પ્રાથમિકતા નથી. પરંતુ રાહુલ, જે પ્રોજેક્ટ મારી કંપનીએ આ વર્ષે લીધેલો એનો છેલ્લો સેમિનાર મારે જ એટેન્ડ કરવો હતો. એટલે મારા બોસના ખૂબ જ ફોન આવ્યા કરે છે. 5 દિવસ માટે મારે ઓફિસ જવું જ પડશે અને 5 દિવસ ઓફિસ રહી બધું જ કામ કરી લઈશ. રાહુલ થોડી વાર વિચારતો રહ્યો. ત્યારે માધવીએ પણ થયું કે ખબર નહીં રાહુલ કેવો પ્રતિભાવ આપશે. પછી રાહુલે કહ્યું કે સારું, તું એમ કર કે તું 5 દિવસ માટે ઓફિસે જતી રહે, તારું બધું જ કામ પતાવી દે. હું 5 દિવસની છુટ્ટી લઈને મમ્મી પાસે રહીશ અને એમનું ધ્યાન રાખીશ. તું ચિંતા થઈ જા
અને માધવીએ રાહુલના આવા જવાબથી રાહતનો ઊંડો શ્વાસ લીધો અને બીજા દિવસે તેની મમ્મીને બધું સમજાવીને તે માધવી ઓફિસ જવા માટે રવાના થઈ ગઈ. હવે આ બાજુ રાહુલ ખૂબ જ કાળજીપૂર્વક થોડી વારે માધવીની મમ્મીને જોવા તેના રૂમમાં આંટો મારી આવતો અને એમને ભરતકામની પ્રવૃત્તિમાં ડૂબેલા જોઈને એ પણ નિશ્ચિંતપણે પોતાનું કામ બેઠક રૂમમાં બેસીને કરતો અને લંચનો સમય થયો એટલે એણે મમ્મીને બોલાવ્યા અને સાથે જ લંચ કર્યો. લંચ કરીને વિમળાબહેન ફરી તેમના રૂમમાં જતા રહ્યા ત્યારે રાહુલ દવા લઈને મમ્મીની પાસે પહોંચ્યો પણ ત્યારે વિમળાબહેન પોતાની આંખો વીસીને સૂતેલા હતા. ખસખસાતા હાથે રાહુલે મમ્મીજીના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું કે મમ્મીજી આ દવા લઈને સૂઈ જાઓ. ત્યારે તેમણે આંખો ખોલીને જોયું અને કહ્યું કે અરે મુકેશ, મારા દીકરા તું આવ્યો છે અને એ પણ મને દવા દેવા માટે. એમ કરી રાહુલના ગાલ પર હાથ ફેરવી એના માથાને મમતાભર્યું આલિંગન આપ્યું. રાહુલ માધવીની મમ્મીનું કરુણામય અવસ્થાને ખૂબ જ નજીકથી અનુભવી રહ્યો હતો. આમ તો એ માધવી સાથે મમ્મીની બધી જ વાતો કરતો પણ આજે જ્યારે માધવીની મમ્મીએ એને મુકેશ સમજીને પોતાને આલિંગન આપ્યું ત્યારે એ ચૂપ થઈ ગયો. હા માં, હું મુકેશ છું, માત્ર એટલું કહીને એ દવા આપીને રૂમમાંથી નીકળી ગયો. આખો દિવસ વીતી ગયો. માધવી પણ એની ઓફિસેથી ઘરે આવી ગઈ ત્યારે રાહુલે દિવસ દરમિયાન બનેલી બધી જ ઘટનાઓ માધવીને વિગતે કહી. આમ જ 4 દિવસ પસાર થઈ ગયા. આજે માધવીનો ઓફિસનો છેલ્લો દિવસ હતો. આજે માધવી તેની ઓફિસમાં રિઝાઇન મૂકીને હવે એની મમ્મીનું ધ્યાન રાખવા માટે એ ઘરે જ રહેવાની હતી. એ વિચારે કે રાહુલ ઘણો જ રાહત અનુભવતો હશે કારણ કે આ પૂર્વે એણે મમ્મીજીની આટલી કાળજી ક્યારેય નહોતી લીધી. શરૂ થઈ ગયેલા બધા જ પેન્ડિંગ મેલના જવાબ આપવા રાહુલ માટે જરૂરી થઈ પડેલા મમ્મીજીને બપોરે દવા આપી તેમને તેમના રૂમમાં મોકલી અને રાહુલે પોતાનું લેપટોપ ખોલ્યો અને કામે વળગી ગયો. એટલા દિવસના ઈમેલ જોઈને ગુસ્સે થઈ ગયેલો રજાઓમાં પણ શાંતિ નથી મળતી એવું બબડીએ તમામ ઈમેલના પ્રત્યુત્તર આપવામાં મગ્ન થઈ ગયો અને અચાનક વિમળાબહેન પોતાના રૂમમાંથી બહાર આવ્યા અને રાહુલને તેમનો દીકરો મુકેશ સમજીને મુકેશને ધમકાવતા હોય એમ રાહુલને ધમકાવતા કહ્યું કે ચાલ મુકેશ, બંધ કર તારું આ લેપટોપ અને કામ પણ બંધ કર. આટલું બધું તે કોઈ કામ કરતું હશે એમ કહીને માના હકથી રાહુલનું લેપટોપ બંધ કરી દીધું. રાહુલ પહેલેથી જ અકળાયેલો હતો અને વિમળાબહેનનું આવું વર્તન જોઈને એક ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. આખરે એ થોડી એની સગીમાં હતી. ગુસ્સામાં એનાથી માધવીની મમ્મી પર આક્રોશ ઠલવાઈ ગયો અને ભૂલથી એમને રાહુલના હાથનો ધક્કો લાગી ગયો અને વિમળાબહેન બાજુમાં રહેલા કબાટ સાથે અથડાઈ ગયા. કબાટનો તીક્ષ્ણ ખૂણો વિમળાબહેનના માથા પર ભટકાયો એટલે ચક્કર ખાઈને એ સીધા જમીન પર ઢળી ગયા. માથામાંથી લોહીની ધારા પણ વહેવા લાગી. આ બધું જોઈને રાહુલ હેબતાઈ ગયો અને આ શું થયું મારાથી? તેણે ધ્રુજતા હાથે મમ્મીને ફટાફટ ઊભા કરી સોફા પર સુડાવ્યા અને માધવીને ફોન જોડ્યો અને રાહુલે મમ્મીને ઉચકીને કારમાં બેસાડી અને ડોક્ટર વીણા શર્માના દવાખાને તાબડતોબ પહોંચ્યો અને માધવીને પણ ત્યાં જ સીધી આવવાનું જણાવ્યું હતું. તેથી માધવી ઘરને બદલે હોસ્પિટલ પહોંચી અને નર્સે તરત જ મમ્મીને એડમિટ કરીને ઓપરેશન શરૂ કર્યું. એક તો પહેલેથી જ એ મગજથી બીમારીથી
ઝઝૂમી રહ્યા હતા અને ઉપરથી માથા પર જ ઘા વાગતા પરિસ્થિતિ વધુ વણસી થઈ ગઈ અને માધવી હોસ્પિટલે પહોંચે ત્યાં સુધીમાં તેના મમ્મીને આઈસીયુમાં ખસેડી દેવામાં આવ્યા હતા. માધવીના આવતા જ રાહુલે દિલગીરી વ્યક્ત કરતા માધવીને બધી જ વાત કહી અને સંભળાવી. માધવી તો જાણે સૂન પડી ગયેલી. ઓપરેશન રૂમની બહાર જ એ બાવરી બનીને આંટાફેરા મારી રહી હતી. તેનો જીવ અદ્ધર થઈ ગયો હતો, જાણે કે કંઈ અશુભ થવાનું ઘટવાનું હોય એવી અગમ ચેતથી તે વધુ ને વધુ અંદરથી તૂટી રહી હતી. ઓપરેશન પૂરું થયું અને નર્સ બહાર આવી. બહાર આવતા જ કહ્યું કે એમની સ્થિતિ ખૂબ જ નાજુક છે. એ માત્ર મુકેશ દીકરા મુકેશ આ એક જ નામ બોલી રહ્યા છે. આપના ઘરમાં જે કોઈ પણ મુકેશ નામનો વ્યક્તિ હોય તો એમને બોલાવી લ્યો. આ સાંભળીને માધવી અને રાહુલ એકબીજા સામે ટાંકી રહ્યા. ત્યારે રાહુલ માધવીનો હાથ પકડીને તેને અંદર લઈ ગયો. ત્યારે રાહુલને પોતાની તરફ આવતો જોઈ વિમળા બહેન ઝીણી આંખેથી રાહુલ સામે ફરી મુકેશને જોતી હોય તેમ એટલું જ બોલી શકી, તું આવી ગયો દીકરી. આ મુકેશ દીકરા, મને ખબર હતી કે તું જરૂર આવીશ. આજે હવે મારા વહાણને લંગર મળી ગયું. હું ડૂબીશ નહીં. અને બસ ત્યાં જ એમના પ્રાણ પંખીડે ઉડી ગયા. નાડી બંધ થઈ ગઈ અને શ્વાસ થંભી ગયા. ચારે તરફ ઘેરો ક્ષણાટો છવાઈ ગયો. પણ માધવી અહીંયા ફાટ વિલાપ કરવા લાગી. રાહુલ મમ્મીજીની નિશ્ચિતન શરીરને જોઈને ઊંડી ગ્લાનિમાં ગરખાઈ ગયો. આખરે માધવીનું સ્વપ્ન જગત વાસ્તવિક જગતના કાળિયા કરી રહ્યું હતું. વિમળા બહેનની નાવડી ઝાંઝવાના મધ્ય દરિયે ડૂબી. રાહુલ મહિનાઓ સુધી ગ્લાનિમય રહ્યો અને મમ્મીના અંતિમ દિવસોમાં પોતાનો ભાઈ મુકેશ મમ્મી સાથે નહોતો, પણ અન્ય પરિવારજનોના કહેવાથી માધવીએ મુકેશને તેની મમ્મીના દુઃખદ મૃત્યુ અને અસ્વસ્થ સર્જનના પ્રસંગે હાજર રહેવા તાકીદ કરી કે જે જગ્યાએ મુકેશે તેની મમ્મીને નોંધારા કરી વિદેશની લાંબી વાટ પકડેલી એ જ જગ્યાએ એરપોર્ટ પર માધવીએ મુકેશને જોયો અને જોતા વેત જ તેણે મુકેશના ગાલ પર સણસણતો તમાચો મારી અને પોતાની આક્રોશ ઢાળવ્યો. અને રાહુલે પણ મુકેશને આક્રોશ અને ધૃણા સાથે કહ્યું કે છેલ્લી ઘડીઓમાં તારા મમ્મી મને જ મુકેશ માની બેઠા હતા અને મારામાં તને જોઈને એમના પ્રાણ પણ ઉડી ગયા. જેણે એના જીવનના હાડકા તારા ઘડતર માટે ગાળી નાખ્યા, એનું અસ્થિ વિસર્જન કરવા ભલે તું આવ્યો હોય, પણ મમ્મીની તમામ વિધિ કરવાનો અધિકાર માત્ર માધવીનો જ છે. તારા હોવાપણાનો કોઈ પણ આધાર મમ્મી પામ્યા નથી. હવે અહીંથી પાછા ફરી ક્યારેય પણ ભારત પાછો ફરતો નહીં. ખળખળ વહેતી કાશીની નદીમાં વિમળા બહેનના અસ્થિ વિલીન થઈ ગયા, પરંતુ માધવીના હૃદયમાં તેના મમ્મી હંમેશા માટે હૃદયસ્થ થઈ ગયા. અને પોતાની મમ્મીની મજધારે મૃગ જળમાં ડૂબેલી જીવન નૈયાએ માધવી અને રાહુલને અંદરથી હળ મચાવી દીધા અને બંનેએ ફરી પોતાની મમ્મીની મનોસ્થિતિ જેવી જ માનસિકતાથી પીડાતી ઘણી વૃદ્ધા અને તૃપ્યતા સ્ત્રીઓ માટે દીવાદાંડી સમાન બન્યા અને અલ્ઝાઇમર પીડિત વ્યક્તિઓ માટે એક આશ્રય ગ્રુપ બનાવ્યો અને પોતાના જીવનસાથી રાહુલના સહકારથી પોતાની આત્મીય મમ્મીને એક સાર્થક શ્રદ્ધાંજલિ અર્પિત કરી. અને તેમના આ કાર્યની સુવાર હવે દૂર દૂર સુધી ફેલાવા લાગી અને શહેર
આવા ગૃહો બન્યા અને એક પત્રકારે માધવી અને રાહુલનો ખાસ ઇન્ટરવ્યુ લીધો અને પોતાની કોમલમાં એમના ગ્રુપ બનાવ્યો અને પોતાના જીવનસાથી રાહુલના સહકારથી પોતાની આત્મીય મમ્મીને એક સાર્થક શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને એમના આ કાર્યની સુવાર હવે દૂર દૂર સુધી ફેલાવા લાગી. શહેર શહેર આવા ગૃહો બન્યા. એક પત્રકારે માધવી અને રાહુલનો ખાસ ઇન્ટરવ્યુ લીધો અને પોતાની કોમલમાં એમના કાર્યની પ્રશંસા કરી અને કોમલનું શીર્ષક હતું ઝાંઝવામાં ઝળકે એક દીવા દાંડી. તો મિત્રો, આજની કહાની કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો અને તમે આવી જ કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલા પહોંચે. તો મિત્રો, ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. કહાનીને અંત સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.